વડોદરા શહેરના વોર્ડ નંબર 11માં રાજકીય ગરમાવો વધ્યો છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા જતા મામલતદાર કચેરીએ હોબાળો મચ્યો હતો. સમગ્ર ઘટનાએ રાજકીય માહોલ તંગ બનાવી દીધો છે. માહિતી મુજબ કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિ ફોર્મ પરત ખેંચવા માટે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ ત્યાં એકત્ર થઈ ગયા હતા અને ભારે હોબાળો સર્જ્યો હતો. કોંગ્રેસ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઉમેદવારને ડરાવી ધમકાવીને ફોર્મ પરત ખેંચવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા ઋત્વિજ જોશીએ આરોપ લગાવ્યો કે ભાજપ આ ગુંડાગીરી કરીને તેમના ઉમેદવારોને ડરાવી રહી છે અને રાજકીય દબાણ બનાવી રહી છે. ઋત્વિજ જોશીએ વધુમાં જણાવ્યું કે વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિ પણ હાલમાં સંપર્ક વિહોણા છે, જે મામલે પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે રાજકીય તણાવ વધ્યો છે અને પ્રશાસન પર નિષ્પક્ષ તપાસ કરવાની માંગ પણ ઉઠી રહી છે.